હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. એમાંથી 5 પાંડવો હતા અને 100 કૌરવો હતા. આ 5 પાંડવોમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, અને 100 કૌરવોમાં દુર્યોધન અને બીજા 99 ભાઈઓ હતા. નાના નાના રાજકુમારો રમે ભેગા, ખાય, મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને બીજા કૌરવોને પાંડવો બિલકુલ ગમતા ન હતા. એમાં ભીમ માટે તો બધાને ખૂબ જ ખીજ હતી. કૌરવો હંમેશા તેને હેરાન કરવાની તક શોધતા હતા. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, સાથે રમીએ. એટલે બધા સાથે મળી અને આંબલી પીપળી રમવા લાગ્યા. હવે દાવ કોના માથે આવશે? તો કોના માથે દાવ આવ્યો? ભીમના માથે દાવ આવ્યો. તો હવે બધા આંબલી પીપળી રમવા લાગ્યા. કૌરવો બધા ઝાડ ઉપર ચડી ગયા. બધા સાથે મળી અને આંબલી પીપળી રમવા લાગ્યા. કૌરવો ભીમને ખીજવા લાગ્યા. ભીમે બૂમ પાડી તો 2 કૌરવો તો ટપ દઈને નીચે પડી ગયા. તેમ છતાંય કૌરવો તો ભીમને ખીજવતા જ રહ્યા. ભીમને તો ખૂબ જ ગુસ્સો આવ્યો. એને જોરથી જમીન ઉપર પગ પછાડ્યો. ત્યાં તો બીજા 2-3 કૌરવો ઝાડ પરથી નીચે પડ્યા. તેમ છતાંય હજુ કૌરવો ભીમને ખીજવતા જ રહ્યા અને ભીમને ખૂબ જ ગુસ્સો આવ્યો. એટલે ભીમે જોરથી ઝાડના થડને માર્યું. ત્યારે બીજા 2-3 કૌરવો બોરની જેમ ટપ ટપ પડવા લાગ્યા. ભીમને વિચાર આવ્યો એટલે તેને ઝાડનું થડ પકડ્યું. ભીમે ઝાડનું થડ પકડી અને જોર જોરથી હલાવવા માંડ્યો. એટલે કૌરવો એક પછી એક નીચે પડતા ગયા અને છેલ્લે દુર્યોધન પણ પડ્યો. ભીમે તેને અડી અને આઉટ કરી લીધો. હવે દાવ આવ્યો દુર્યોધનના માથે અને બધા ખુશ થઈ ગયા.